જેણે સુખી થવું હોય એણે પોતાની વાસના છોડવી. વાસના માણસને દુઃખી કરનારી છે. કોઈને ધનમાં વાસના, કોઈને કોઈ પર સ્ત્રીમાં વાસના, કોઈને પર પુરુષમાં વાસના જાગી, આસક્તિ જાગી, એ પણ એક બહુ મોટું દુઃખનું કારણ છે. ઉપરના બધા ગ્રહો શનિ ને મંગળ ને બુધ ને નડે ને ભાઈ, એનાથી 1000 ગણા કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ આ ગ્રહો પણ માણાને નડે છે. હા, બહુ નડે છે આ ગ્રહો. એટલે યયાતિના જીવનમાંથી આપણે શીખવું કે બને ત્યાં સુધી પર પુરુષ કે પર સ્ત્રીનો પ્રસંગ ન પાડવો. અરે એક ભાઈ હતા ને, તેમ બાજુમાં રહેતા હતા, તે એને બાજુવાળાના પત્ની સાથે પ્રીતિ થઈ ગયેલી. તે એ પત્ની એની અગાશી ઉપર આવે, આવડવા અહીંથી અગાશી ઉપર જાય, ત્યાં જઈને માળા 2 જણા વાતું કરે. તે ઘણો સમય આવી રીતે ચાલ્યું 2 જણાને. તે એક દિવસ એની આ ભાઈની પત્નીને એમ થયું કે આ માળો વારે વારે મારા પતિ શું કરવા અગાશી ઉપર જતા હશે. એટલે એને પૂછ્યું કે તમે વારે વારે અગાશીમાં કેમ જાઓ છો? તો કે ચકલીને ચણી નાખવા જાઉં છું. ચકલીને ચણી નાખવા જાઉં છું. એટલે પછી તો ભાઈ પાપ તો પીપળે ચડીને પોકારે. હા, એટલે એક દિવસ એની પત્નીને ખબર પડી ગઈ કે આવડા અને બાજુવાળાની અરે પ્રીતિ થઈ ગઈ છે. અને એમાં બરોબર જન્માષ્ટમીનો દિવસ હતો, રજાનો દિવસ હતો. એટલે આવડો આ ભાઈ વારે વારે અગાશીમાં જઈને હેઠો આવે, અગાશીમાં જઈને હેઠો આવે. એટલે એની પત્નીએ એટલું કીધું કે તમે હવે બહુ ધક્કા ખાવમાં, જે ચકલીને ચણી નાખવા તમે જાઓ છો ને એ ચકલી આઠમ કરવા પિયર ગઈ છે. એ કે એ આઠમ કરવા પિયર. એટલે યયાતિના જીવનમાંથી શીખ્યા જેવું તો ખરું હો ભાઈ. હા, બહુ બધા આવા પ્રશ્નો આવે છે આજે. કારણ કે અમારે તો શું છે કે ડૉક્ટર હોય ને એને ખબર હોય કેટલી પ્રકારના રોગ અટાણે થાય છે. હા, એમ અમે આમ ડૉક્ટર નહીં પણ જીવન ડૉક્ટર ખરા. એટલે ભાત ભાતના પ્રશ્નો લઈને લોકો આવે ને એટલે આપણને ખબર પડે કે સમાજમાં હડો ક્યાં ક્યાં થઈ રહ્યો છે. એને લઈને સમાજ દુઃખી થાય છે. હા, તમે માનો ન માનો, પણ જ્યારથી આ સ્માર્ટફોન ને આ બધું નેટ ને ખૂબ વધ્યું ને ભાઈ, લોકોએ એનો સારો ઉપયોગ ઓછો કર્યો, મોડો બહુ કર્યો. વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અને એમાંય ધીરુભાઈના છોકરાઓએ ફ્રી કર્યું જીઓમાં, ત્યારથી તો આડો આંક વાળી દીધો ભાઈ. જ્યાં જો અહીંયા બધા મોબાઈલ લઈને જ બેસી ગયા હોય, ગમે એની રે વાતું, આ તે બીજું ત્રીજું. બહેનો પણ આમાં એટલા બધા લાગી ગયા છે, ઘરે નવરા હોય આખો દાડો વોટ્સઅપમાં ગમે એની રે વાતું કર્યા કરે, પછી જીવનમાં મજા નહીં રહી. હા, અને એક વાત બહુ પાકી છે કે માણસ જેટલો સંયમ પાળે ને એટલો સુખી થાય, જેટલો સ્વચ્છંદી બને એટલો વહેલો મોડો દુઃખી થાય. એટલે જરાક એક પત્ની વ્રતને, એક પત્ની વ્રતને, એક પતિવ્રત પાળો. રામના જીવનમાં એ પણ એક બહુ મોટી વાત હતી. રામચંદ્ર ભગવાન અયોધ્યા પાછા આવ્યા પછી સીતાજીને વનમાં મોકલ્યા. યજ્ઞ ચાલતો હતો. ઋત્વિજોએ કહ્યું કે પત્ની વિના યજ્ઞ ન થાય, માટે તમે કાં સીતાજીને પાછા બોલાવો અને કાં બીજા વિવાહ કરો. રામચંદ્ર ભગવાને કીધું કે સીતાજી એક જ મારા પત્ની છે, સીતાજી સિવાયના બધા નારી મારે મા, બેન અને દીકરી સમાન છે. એક પત્ની વ્રત હતું રામના જીવનમાં. વાલ્મીકી રામાયણ એવું બોલે કે રાજા દશરથને 350 રાણીઓ હતી. પેલાના જમાનામાં રાજાઓ રાણીઓ ઘણી કરતા, પણ રામચંદ્ર ભગવાને એ પોતાના જીવનમાં સુધારો કરી એક પત્ની વ્રત રાખ્યું. સીતાજીના જીવનમાં જુઓ તો એક પતિવ્રત. રાવણ ગમે એટલા પ્રલોભન આપે, અને આજકાલ બહેનો દીકરીઓને મારે કેવું છે કે આજે બધા અમુક છોકરાઓ એ રીતના હોય, તમને એકાદો મોબાઈલ લઈ દે, 2 વાર ખાવા પીવા લઈ જાય, હોટેલમાં ફરવા લઈ જાય, 2-4 વસ્તુ પદાર્થ લાવી દે, અને તમે એની ચીજો પદાર્થોમાં મોહ પામી જાઓ તો એ આર્ય નારીને શોભતી વાત નથી. સીતાની કથા સાંભળવી જોઈએ. રાવણ જેવો રાવણ લંકાના પ્રલોભન આપે,
એમ કે મારી મંદોદરી આદિ બધી રાણીઓ તારી દાસી થઈ જાય, પણ સીતાએ ઊંચી નજર કરી રાવણની હામું નથી જોયું. આ આર્ય નારીનો પ્રભાવ છે ભાઈ. કંઈક માણસમાં નૂર હોવું જોઈએ, કંઈક ખુમારી હોવી જોઈએ કે હું ભારત દેશનો છું, હા હું ભારત દેશની છું, મારાથી આ ન થાય. મારા માતા પિતા, મારા કુળની મર્યાદા એને મૂકીને મારે ગમે એમ ડોલાય નહીં, ગમે ત્યાં જવાય નહીં. અમારે જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી 200 વર્ષ પહેલાં જુનાગઢમાં રહેતા, અને એમને ગાયો લેવા માટે ભગતને પરગામ મોકલેલા, અને ભગત ગાય લઈને આવતો તો કોઈ ભરવાડ ભાઈ પાસેથી ગાય લઈને. ખુમારી કેવી હોય એ તમે જોજો. એટલે ગાય વેચાતી લીધી, લઈને જાતો હતો. ભગત જાતા હતા, પાદરથી બેનો પાણી ભરીને આવતી હતી, બધી ભરવાડણ બેનો. અને એમાં એક ભરવાડણ બેન જોઈ ગઈ કે આ તો અમારી જોકની, જોક કે અમારા વાડાની ગાય, અમારા જોકની ગાય. એટલે જઈને પૂછું ભાઈ આ ગાય તમે વેચાતી લીધી? તો કે હા. તો કે ઊભા રહેજો ઘડીક. એ ભરવાડણે બેડું માથે હતું એ લઈને હેઠું મૂક્યું, ગાય પાસે જઈને કાનમાં કંઈક કીધું. એટલે આ ભગતે પૂછ્યું કે બેન તમે ગાયને કાનમાં શું કીધું? તો કે ભાઈ મેં એટલું કીધું કે હે ગાય માવડી, તું આજ અમારી જોક છોડી પારકે ઘરે જાશો, ટાણે કટાણે કોઈ દોવા આવે તો દોવા દેજે, કોઈ દી પૂછડું ઉલાળતી નહીં ને પાટું કોઈ દી મારતી નહીં, અમારી જોકની લાજ રાખજે. તું કે અમારા જોકની લાજ રાખજે. એક ભરવાડણ બાઈએ ગાયને બોલે અમારા જોકની તું લાજ રાખજે. અને ભગતે આવીને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી, સ્વામી આવી રીતની ઘટના ઘટી. સ્વામીએ તરત સંતોને ભક્તોને બોલાવીને એમ કીધું કે જો એક ભરવાડણને પોતાના જોકનું આટલું ગર્વ હોય તો આપણે બધા સ્વામિનારાયણની જોકના છીએ, એ જોકની લાજ જાય એવું કામ ન કરતા કોઈ દિવસ. ગુણાતીતાનંદ સ્વામી આ બોલ્યા. એમ દીકરા દીકરીઓ બધાને આપણને એમ રહેવું જોઈએ કે આપણે ભારતના છીએ, આપણે આ કયા પરિવારના છીએ. નાની નાની બાબતમાં લોભાઈ ન જવું. એટલું 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 આમ હલકું જીવન ન જીવવું. કોકની 2-3 વસ્તુમાં પદાર્થમાં લેવાઈ જાય, લોભાઈ જાય, એવું હલકું જીવન ન જીવવું. કંઈક આપણા જીવનની ખુમારી આપણને હોવી જોઈએ. હું જો અમારા સાધુને કહી દઉં, મેં કીધું જે માણસ દાન દઈને દબાવતો હોય ને એવાનું દાને ન લેવું. એવાનું દાન ન લેવું. પછી આપણા પૂછડા દૈબા જ કરે વારે ફરે તો આપણે એવું દાન લઈને જવું જ ક્યાં? એ પૈસાને આપણે શું કરવાનો? આપણી ખુમારીને મારી નાખે એવા માણાનું દાન ન લેવાય. અમુક તો અહીંયા થોડુંક દઈને પર કંટ્રોલ જ કર્યા કરે નકરોથી, એમ થોડું જીવન જીવાય. એક ભાઈ મને આજથી લગભગ 15 વર્ષ પહેલાં મને કે મારે 5 કરોડ રૂપિયા તમને દેવાના, તમે હું જરાક કહું ને એટલું તમારે કરવાનું. મેં કીધું આ સ્વામિનારાયણની અર્થે ભેખ લીધો એને 25 વર્ષ થયા, એણે જેટલું શિક્ષાપત્રીમાં કીધું એ હજી નથી થતું, અને તું આ નવો ક્યાંથી આવ્યો? મેં કીધું તારા રૂપિયા તારી પાસે રાખ. દબવે કોઈ માણા ખોટી રીતે તો એવા રૂપિયાનો, એવું દાની કોઈનું ન લેવાય. એટલે મારે બેનું દીકરીઓને ખાસ કહેવું છે કે જે આજે અમુક ટોળકીઓ આજે આપણા હિન્દુઓની દીકરીઓને ફસાવતા હોય, તો દીકરીઓ શૂરવીર હોવી જોઈએ. આમ ફણીધર નાગની જેમ ફૂફાડા મારી એવી હોવી જોઈએ. પડખેથી કોઈને નીકળતાય બીક લાગે ને એવી આર્ય નારીમાં શૂરવીરતા હોવી જોઈએ. કોઈ વસ્તુ પદાર્થમાં લોભાવું નહીં, આપણી કુળની મર્યાદા છોડવી નહીં, આપણા દેશની સંસ્કૃતિ લાજે એવું કોઈ કામ ન કરવું. તમારા ગામડાઓમાં હજી બહુ સારું છે, પહેરવેશ આ છે તે છે. સ્વામિનારાયણ ભગવાને તો 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રીમાં લખ્યું કે યસ્મિન પરિહિતે સ્યુર્દૃશ્યાન્યંગાની ચાત્મનઃ તદ્દુષ્યમ વસનમ નૈવ પરિધાર્યમ મદાશ્રિતેહિ. સ્વામિનારાયણ ભગવાન કે જે વસ્ત્ર પહેરતા પોતાના અંગ દેખાય એવું દુષ્ટ વસ્ત્ર અમારા આશ્રિતોએ ક્યારેય પહેરવું. 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને આ વાત, તેથી તો આવો જમાનો નહોતો, અગાઉથી એણે આ વાત લખેલી. અતિ ફીટ કપડાં, અતિ ટૂંકા કપડાં, અતિ આછા કપડાં, અતિ નિર્લજ થવું. આ નકરા પિક્ચરના એક્ટર ને એક્ટ્રેસો જેમ નચાવે ને એમ વાંદરાની જેમ નાચવું નહીં, જરાક બુદ્ધિને વિવેક પણ રાખવો ભાઈ. હમણાં તો ક્રેઝ નીકળ્યો, માળા હાથે કરીને જીન્સ ફાડીને પહેરે લ્યો. હાલો
ફેશન. હવે એ તો અમારા બાપ દાદા વખતની જૂની થઈ ગયેલી, એ બધા ફાટલા જ પહેરતા. એટલે આવું આવું ભાંજ ભાંજનું આવે અને લોકો હાવ ગાડડિયા પ્રવાહની જેમ જાય છે, ગાડડિયા પ્રવાહની જેમ. થોડુંક સજાગ બની અનુકરણ કરવું હોય ને ભાઈ તો સરદાર પટેલનું કરાય, મહાત્મા ગાંધીનું કરાય, કોઈ શુરવીર માણા થયા હોય એનું કરાય. નકરા આવા લબડેલા માણાના અનુકરણ ન હોય. અનુકરણ કરવું હોય તો કોઈ સ્વામી વિવેકાનંદનું કરો, કોઈ દેશભક્ત, કોઈ પ્રભુ ભક્ત, કોઈ સમાજસેવી માણા એનું અનુકરણ કરાય. જે વિકૃતિઓ ઉત્પન્ન કરતા હોય એવાનું અનુકરણ ન કરાય. આજ યુવા જનરેશન, યંગ જનરેશન, આપણે આમ એક રીતે ગૌરવ થાય કે ભારતમાં 60% લોકો યુવાન છે. પણ જો યુવાનો વ્યસનોમાં, ફેશનોમાં, આવી રીતના અનુકરણમાં ડૂબેલા રહે તો એ યુવાનોથી શું થાય? યુવાન થોડો સજાગ બને એટલા માટે મેં તમને આ થોડીક કથા યયાતિની સંભળાવી છે. હા, થોડું ઘણું હજી આમ સંબંધ થયો હોય ને ત્યાં તો મારો માતા પિતાના કંઈ ગણકારે જ નહીં. આવું હાવ યયાતિ જેવું ન થવું. હા, હજી તો ખાલી સંબંધ થયો હોય હો. ત્યાં અગાશીમાં ફોન લઈને વયો જાય તો મળો 2 કલાક હેઠો ન ઉતરે. આપણને એમ થાય કે હું વાતું કરતો હશે 2 કલાક. હા, મારી સ્કૂલમાં હું ક્રિકેટનો કેપ્ટન હતો. હાવ ખોટો હોય હો, માખણના પીંડા જ મારતો હોય. હા, અમે અહીંયા વિજય મેળવેલો, મેં એટલી સેન્ચુરી મારેલી, હાવ ખોટે ખોટું બધું. અને પછી પાછો વાતો કરતો કરતો એમ કે હે પ્રિય, હવે તો તું જલ્દી મારા જીવનમાં આવી જા, બાના હાથની ભાખરી ભાવતી નથી. આમ આમ કરે. એટલે આ 20 વર્ષ રોજ 3 ઉલાળી જતો ને ઘડીકમાં ભાખરી ભાવતી બંધ થઈ ગઈ. એટલે આવા વેવલા હાવ થઈ જાય માણા. આ પ્રીતિ જરૂર હોવી જોઈએ પણ આવા વેવલા વેડા કરવાની જરૂર ન હોય. એટલે યુવાનો થોડાક સજાગ બને એટલે મેં યયાતિની તમને આ કથા થોડી સંભળાવી.